મારું નામ મીના છે. હું 29 વર્ષની વિધવા છું. અમદાવાદના એક નાનકડા મોહલ્લામાં હું મારી વૃદ્ધ માતા અને 9 વર્ષની પુત્રી દિવ્યા સાથે રહું છું. 3 વર્ષ પહેલાં મારા પતિની અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તે પછીથી હું એકલી જ પરિવારની જવાબદારી ઉપાડીને બેઠી હતી. ઘર ચલાવવા માટે મેં ઘરની નીચે એક નાની લાઇબ્રેરી અને સ્ટેશનરીની દુકાન ખોલી હતી. સવારે દુકાન ખોલવી, સાંજે બંધ કરવી, માતાની દવાઓ આપવી, દિવ્યાને સ્કૂલ મોકલવી અને તેની પઢાઈની ચિંતા. આ બધું કરતાં કરતાં હું થાકી જતી. પાછલા વર્ષે મારી માતાનું સ્વાસ્થ્ય ખૂબ જ બગડી ગયું. ડૉક્ટરે કહ્યું કે તેમને સંપૂર્ણ આરામ અને સતત તત્પર સેવાની જરૂર છે. હું દિવસભર દુકાન પર હોઉં છું. દિવ્યા સ્કૂલે જાય છે. આવી સ્થિતિમાં ઘરમાં કોઈ વિશ્વસનીય અને જવાબદાર વ્યક્તિની સખત જરૂર હતી. મારા ગામના એક દૂરના સંબંધીએ રાધાનું નામ સૂચવ્યું. રાધા 25 વર્ષની હતી એમ કહેવાતી હતી. તેણે કહ્યું કે તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે શહેર આવવા માંગે છે. મેં વિચાર્યું કે છોકરી છે, મારી દીકરી સાથે રહેશે, માતાની સેવા કરશે તો સારું રહેશે. હું તેને ઘરે રાખી લીધી. રાધા શરૂઆતમાં ખૂબ જ શાંત અને સંકોચી હતી. તે સવારે વહેલી ઉઠીને ચા બનાવતી, માતાને નવરાવતી, દિવ્યાને સ્કૂલ માટે તૈયાર કરતી અને પછી દુકાન પર મારી મદદ કરવા આવી જતી. મેં તેને નાની અને અનુભવ વગરની સમજી રાખી હતી. વિચાર્યું હતું કે આ ઉંમરમાં તેને શું સમજ પડે. પણ ધીરે ધીરે તેની મહેનત જોઈને હું આશ્ચર્યમાં પડી જતી. રાધા આવીએ 2 મહિના થયા હતા. એક દિવસ દુકાન પર ભારે વરસાદ પડ્યો. બધી પુસ્તકો ભીંજાવાની તૈયારીમાં હતી. હું એકલી સામાન ઉપર ચડાવી રહી હતી. ત્યાં જ રાધા પહોંચી ગઈ. તેને કંઈ કહ્યા વગર પ્લાસ્ટિકની ચાદરો વિછાવી, પુસ્તકોના બોક્સ ઉપર મૂક્યા અને દુકાનને બચાવી લીધી. સાંજે ઘરે પાછા આવતી વખતે મેં તેને આભાર માન્યો. રાધાએ મુસ્કુરાતા કહ્યું, માલકીન, તમે એકલા આટલું બધું સંભાળો છો? હું તો માત્ર તમારો સાથ આપું છું. તેના આવ્યા પછી ઘરમાં સુકૂન આવી ગયું હતું. માતા હવે પહેલા કરતાં વધુ ખુશ રહેતા. દિવ્યા રાધા સાથે રમતી, વાંચતી અને તેને પોતાની મોટી બહેન માનવા લાગી હતી. રાધા દિવ્યાને વાર્તાઓ સંભળાવતી, તેના હોમવર્કમાં મદદ કરતી. એક સાંજે દિવ્યા સ્કૂલેથી રડતી આવી. તેના મિત્રોએ તેને કહ્યું હતું કે તેના પપ્પા નથી. દિવ્યા રડી રડીને રાધાને વળગી પડી. રાધાએ તેને ગોદમાં બેસાડી, તેના આંસુ લૂછ્યા અને કહ્યું, બેટા, પપ્પા તો સ્વર્ગમાં છે, પણ અમે ત્રણે મળીને તેમનું સપનું પૂરું કરીશું. તું મારી બહેન છે, હું તને ક્યારેય એકલી નહીં છોડું. દિવ્યા શાંત થઈ ગઈ. તે દિવસે મેં બારીમાંથી બધું જોયું અને મારી આંખો ભીની થઈ ગઈ. ધીરે ધીરે રાધા મારા પરિવારનો અભિન્ન ભાગ બની ગઈ. તે મારી દુકાન પર પણ આવવા લાગી. તેને કેટલીક નવી પુસ્તકો રાખવાનું સૂચવ્યું. બાળકોની વાર્તાઓ, સ્કૂલની નોટ્સ અને સ્ટેશનરી. દુકાનની વેચાણ વધવા લાગ્યું. મેં તેને નાની સમજી હતી, પણ તેની સમજદારી જોઈને હું પ્રભાવિત થઈ રહી હતી. એક રાતે માતાને અચાનક તેજ બુખાર આવી ગયો. હું દુકાનેથી આવી ત્યારે માતા કરાહી રહ્યા હતા. હોસ્પિટલ લઈ જવું જરૂરી હતું. રાધાએ તરત દિવ્યાને સંભાળી, ઓટો બોલાવ્યો અને માતાને હોસ્પિટલ પહોંચાડવામાં મારી મદદ કરી. ડૉક્ટરે કહ્યું કે જો 1 કલાક વધુ વાર થઈ હોત તો સ્થિતિ ગંભીર બની જાત. તે રાતે રાધાએ હોસ્પિટલમાં માતાના માથાની પાસે બેસીને આખી રાત જાગી. હું થાકી ગઈ હતી. તેણે મને આરામ કરવા કહ્યું. માલકીન, તમે સૂઈ જાઓ, હું છું ને. તેની વાતોમાં એક અજીબ તાકાત હતી. બીજે દિવસે માતા સાજા થઈને ઘરે આવ્યા. રાધાએ તેમના માટે ખાસ ખીચડી બનાવી. મેં પૂછ્યું, રાધા, તું આટલી નાની ઉંમરમાં આટલું બધું કેવી રીતે જાણે છે?
તેને મુસ્કુરાતા કહ્યું, માલકીન, જીવન શીખવે છે. મેં મારા ઘરે મારી બીમાર દાદીની સેવા કરી છે. દિવસો વીતતા ગયા. રાધા હવે મારી સાથે દુકાન પર બેસતી, ગ્રાહકો સાથે વાત કરતી, હિસાબ રાખતી. એક દિવસ દુકાન પર એક સ્થાનિક ગુંડો આવ્યો. તેને કહ્યું કે દુકાનનું ભાડું વધારી દે, અન્યથા ખાલી કરી દે. હું ડરી ગઈ. રાધા આગળ આવી. તેને શાંત સ્વરે કહ્યું, ભાઈ, માલકીન વિધવા છે, એકલી પરિવાર સંભાળે છે. તમે થોડો સમય આપો, અમે ભાડું સમયસર આપીશું. ગુંડાએ કંઈ કહ્યું તો રાધાએ તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું, જો તમે જબરદસ્તી કરશો તો અમે પોલીસમાં ફરિયાદ કરીશું. તેની હિંમત જોઈને ગુંડો ચૂપચાપ ચાલ્યો ગયો. તે દિવસે મેં રાધાને પહેલીવાર આલિંગન આપ્યું. તે આજે મને ખૂબ મોટી મદદ કરી. રાધા શરમાઈ અને બોલી, માલકીન, તમે મારી માલકીન નથી, હવે પરિવાર છો. ધીરે ધીરે હું રાધા પર આધારિત થવા લાગી. રજાના દિવસે અમે ત્રણે પાર્કમાં જતા. દિવ્યા ઝૂલે પર રમતી, રાધા અને હું ચૂપચાપ બેસીને વાતો કરતા. રાધાએ મને કહ્યું કે તેના પિતા મજૂર હતા, માતા નહોતી. તે પરવા માનતી હતી, પણ પૈસાની તંગી હતી. મેં વિચાર્યું કે તેને આગળ અભ્યાસ કરાવવાનો પ્રયાસ કરીશ. એક દિવસ દુકાન બંધ કરીને અમે ઘરે પાછા આવતા હતા. રસ્તામાં મારા પતિના ભાઈ મળી ગયા. તેઓ હંમેશા મારા વીમાના પૈસા પર નજર રાખીને બેઠા હતા. તેમણે કહ્યું, મીના, આ દુકાન વેચી દે, પૈસા મને આપી દે. હું દિવ્યાની જવાબદારી લઈશ. મેં ના પાડી. તેઓ ગુસ્સામાં ચાલ્યા ગયા. રાધાએ બધું સાંભળી લીધું. રાતે દિવ્યા સૂઈ ગઈ ત્યારે રાધા મારી પાસે આવી. માલકીન, તે માણસ ફરી આવશે, તમારે સાવધાન રહેવું જોઈએ. મેં પૂછ્યું, તને કેવી રીતે ખબર? રાધા ચૂપ રહી ગઈ. આગલા કેટલાક દિવસોમાં રાધા ખૂબ જ સતર્ક રહેવા લાગી. તે રાતે મોડી સુધી જાગતી, બારણા બંધ કરતી. મેં વિચાર્યું કે કદાચ તે ડરી ગઈ છે. એક સાંજે હું દુકાનેથી પાછી આવતી હતી. અચાનક એક કાર મારી પાસે અટકી. મારા દેવર અને 2 માણસો ઉતર્યા. તેમણે મને જબરદસ્તી કારમાં ધકેલવાની કોશિશ કરી. હું ચીસ પાડી. ત્યાં જ રાધા ત્યાં પહોંચી ગઈ. તેને એક માણસને ધક્કો માર્યો, બીજાને રોક્યો અને મને ખેંચીને બહાર કાઢી. તેની હિંમત જોઈને તેઓ ભાગી ગયા. ઘરે પહોંચીને હું કાપી રહી હતી. રાધાએ મને પાણી પાવ્યું, દિવ્યા અને માતાને શાંત કર્યા. પરહેને પોલીસને ફોન કર્યો. પોલીસ આવી, રિપોર્ટ લખાયો. તે રાતે મેં રાધાને કહ્યું, તે આજે મારી જાન બચાવી. તું સાચીમાં બહાદુર છે. રાધાની આંખોમાં આંસુ હતા, પણ તે મુસ્કુરાઈ. માલકીન, હું તમને નાની નથી સમજતી. તમે એકલા ખૂબ સહન કરી રહ્યા છો. તે પછીથી અમારો સંબંધ વધુ ગાઢ બની ગયો. રાધા હવે મારી સલાહકાર બની ગઈ. દુકાનનો હિસાબ, ઘરનો ખર્ચ, દિવ્યાની પઢાઈ, બધું તે સંભાળતી. મેં તેને અલગ રૂમ આપ્યો હતો, પણ ઘણી રાતો દિવ્યા તેની સાથે સૂઈ જતી. એક દિવસ માતાએ મને કહ્યું, મીના, રાધા ખૂબ સારી છોકરી છે. તેને પોતાની સમજ. હું મુસ્કુરાઈ. પણ કેટલાક દિવસો પછી એક ઘટના બની જેણે બધું ઉલટું પાલટું કરી નાખ્યું. રાતના 10 વાગ્યા હતા. હું મારા રૂમમાં હિસાબ જોઈ રહી હતી. દિવ્યા સૂઈ ગઈ હતી. અચાનક બહારથી અવાજ આવ્યો. કોઈ બારણું ખટખટાવી રહ્યું હતું. રાધા બહાર ગઈ. મેં જોયું કે મારા દેવર ફરી આવ્યા હતા. તેઓ નશામાં હતા. તેમણે રાધાને ધક્કો માર્યો અને ઘરમાં ઘૂસવાની કોશિશ કરી. રાધાએ તેમને રોક્યા. તમને અંદર આવવા નહીં દઉં. દેવરે કહ્યું, તું કોણ હોય છે? આ મારા ભાઈનું ઘર છે. રાધાએ શાંત પણ
દ્રઢ સ્વરે કહ્યું, આ હવે મીનાબેનનું ઘર છે. તમે બહાર જાઓ. ઝઘડો વધ્યો. હું બહાર આવી તો જોયું કે રાધા મારા દેવરને બહાર ધકેલી રહી છે. દેવરે રાધાને થપ્પડ મારી. રાધા પડી, પણ ઊઠી અને બોલી, પોલીસને બોલાવું છું. મેં પોલીસને ફોન કર્યો. દેવર ભાગી ગયા. રાધાનો ગાલ લાલ થઈ ગયો હતો. મેં તેના ગાલ પર હાથ ફેરવ્યો. તું ઠીક તો છે ને? રાધાની આંખોમાં આંસુ હતા, પણ તે મુસ્કુરાઈ. હું ઠીક છું માલકીન. તમારી સુરક્ષા મારી જવાબદારી છે. તે રાતે હું રાધા સાથે બેસી રહી. તેને મને ચા બનાવીને આપી. અમે બંને ચૂપચાપ બેઠા હતા. મેં પૂછ્યું, રાધા, તું આટલી નાની ઉંમરમાં આટલી હિંમત ક્યાંથી લાવે છે? રાધાએ કેટલીક ક્ષણો ચૂપ રહીને કહ્યું, માલકીન, હું નાની નથી. હું આશ્ચર્યમાં પડી ગઈ. મતલબ? રાધાએ ઊંડો શ્વાસ લીધો. મારું અસલી નામ રાધા નથી, રૂકમિણી છે. હું 33 વર્ષની છું. મારી આંખો ફાટી ગઈ. શું? રૂકમિણીએ આગળ કહ્યું, હું તમારા પતિની દૂરની સગી છું. તમારા પતિના મૃત્યુ પછી તમારા દેવરે વીમાના પૈસા હડપ કરવાની કોશિશ કરી. મેં ગામમાં સાંભળ્યું તો વિચાર્યું કે તમારી મદદ કરું. પણ સિદ્ધિ આવવાથી તમે વિશ્વાસ ન કરો. એટલે મેં નાની છોકરી બનીને આવવાનું પ્લાન બનાવ્યું. મેં મારી ઉંમર ઓછી કહી. હું સ્તબ્ધ થઈ ગઈ. તો તું? રૂકમિણી બોલી, હા માલકીન, મેં મારી નોકરી છોડી દીધી. હું એક બેંકમાં કામ કરતી હતી, પણ પરિવારની ભલાઈ માટે હું અહીં આવી. મેં જોયું કે તમે કેટલી એકલી છો. ધીરે ધીરે હું તમારા પ્રત્યે સાચો લગાવ રાખવા લાગી. દિવ્યા મારી દીકરી જેવી થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આટલું બધું મારા માટે કર્યું? રૂકમિણીએ મારો હાથ પકડ્યો. તમે એકલા નથી. હવે અમે બધા સાથે છીએ. બીજે દિવસે પોલીસે મારા દેવરને ગિરફ્તાર કરી લીધા. રૂકમિણીએ પુરાવા એકત્ર કર્યા હતા. વીમાના પૈસા મારા ખાતામાં આવી ગયા. દુકાનનો વિસ્તાર થયો. રૂકમિણી હવે મારી ભાગીદાર હતી. અમે દુકાનનું નામ બદલ્યું. મીના રૂકમિણી બુક હાઉસ. દિવ્યા બંનેને માં કહેતી. માતા ખુશ હતા. 1 વર્ષ પછી અમે એક નાનકડું સ્કૂલ શરૂ કર્યું. રૂકમિણી બાળકોને ભણાવતી. હું દુકાન સંભાળતી. અમારી વચ્ચે ગાઢ મિત્રતા અને વિશ્વાસનો સંબંધ હતો. રૂકમિણીએ મને શીખવ્યું કે સાચી મદદ ઉંમર જોતી નથી. સાચો સાથી મુશ્કેલ સમયમાં સાથે ઊભો રહે છે. દોસ્તો, આ હતી આજની અમારી વાર્તા. જીવનમાં ક્યારેક જે લોકો નાના લાગે છે, તેઓ સૌથી મોટું સહારો બની જાય છે. સાચો પ્રેમ અને લગાવ કોઈ રિશ્તાની જરૂર રાખતો નથી. માત્ર હૃદયથી આપેલો સાથ જ પૂરતો છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારી જિંદગીની આવી કોઈ ઘટના શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવી વાર્તાઓ તમને સમયસર મળી રહે. કાલે મળીશું એક અન્ય અનોખી વાર્તા સાથે.